નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું બાવળિયા ગોરધનભાઈ નાજાભાઈ એન અને અમારી યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છીએ સુરેન્દ્રનગર જિલ્લાનો ચોટીલા તાલુકો અને ગામનું નામ છે ઝાડની વડલા. તો આપણે તમારું નામ શું છે? મોટા અશોકભાઈની મુલાકાત આવી ગયા છે. તો એમની વાડીમાં હરગવો વાવેલો છે. એ કેવો હરગવો, કેટલા વીઘામાં કેટલો થાય છે, કઈ રીતનું એનું ઉત્પાદન છે, કઈ રીતનું દવા છાંટવાની આવે છે, માવજત કઈ કરે છે અને આની અંદર આંતર ખેડ કઈ રીતે કરે છે, આપણે બધી માહિતી ટોટલી જ્યાંથી વાવ્યો હોય અને કેટલું ઉત્પાદન આવે છે ઠેઠથી ઠેઠ સુધી બધી પૂરી માહિતી આપશું. તો અમારા વિડીયોમાં એન્ડ તક બન્યા રહીજો. અને જો કોઈ ખેડૂત ભાઈ અમારી ચેનલમાં નવા હોય અને અમારો વિડીયો ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. તો અશોકભાઈ, તમારું ગામનું નામ આપો અને તમારું પૂરું એડ્રેસ આપો. ઝાડની વડલા અમારું ગામ છે. હા, ચોટીલા તાલુકો, ચોટીલા જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો. તમારો મોબાઈલ નંબર એક ખેડૂત મિત્રોને આપી દો, એટલે કોઈ ખેડૂત મિત્રો તમને માહિતી લેવી હોય તો તમને ફોન કરીને પૂછી શકે. 63 511 95 232 63 511 95 232. તો અશોકભાઈ, આ તમે હરગવો વાવ્યો હોય ને આ કેટલાક વર્ષ થઈ ગયા છે? આ પોર ચોમાસામાં આપણે જેઠ મહિના ટાણે વાવેલો હતો. હા, બરોબર. પછી આપણે એમાં જે નાનો હોય ત્યારે દાતરીએ ગોળામણ કરવું પડે. નિંદામણ ટૂંકમાં દાતરીએથી ગોળી નાખવાનું. પછી થોડોક મોટો થાય ત્યારે આપણે એને પછી કદાચ 12 મહિનાનો ભાંઠો થઈ જાય પછી કદાચ તમે આમાં ઓલી છબ્બરકી દવા મારી દો તોય ખડ બળી જાય. હા, બધું. અને પાટલામાં આપણે મિની ટ્રેક્ટર છે અથવા મોટું ટ્રેક્ટર છે ગમે એ આપણે હાંકી દેવાનું આંતરખેડમાં. આ તમે અશોકભાઈ વાવો એ વર્ષે તમારે એ વર્ષે ઉત્પાદન શરૂ થઈ જાય કે એકાદ વર્ષ વાટ જોવી પડે? એના વર્ષે 6 મહિનામાં શિયાળામાં ચાલુ થઈ જાય. 6 મહિનામાં વાવ્યા પછી 6 મહિનામાં ઉત્પાદન આવવા માંડે છે. તો અશોકભાઈ, તમારે આ ગયા વર્ષમાં કેટલું ઉત્પાદન આવ્યું હતું? ગયા વર્ષે આમાં 12 મહિનાની અંદર અમારામાં છે 500 મણ જેવો 500 મણ 4 વીઘામાંથી નીકળ્યો હતો. પહેલા જ વર્ષ. તો નાનો ટૂંકમાં હરગવો હોય તોય એટલું ઉત્પાદન આવ્યું હતું. ઉત્પાદન સારું, બીજા મોલ કરતા આમાં અમને ફાવ્યું એમ. બીજા મોલ કરતા સારું રહે. અને આને કઈ કટિંગ કરવાનું કે એવું કઈ રહેશે? પછી આપણે આને બધો ફાલ લેવાઈ જાય પછી આને કટિંગ કરી નાખવાનું. અત્યારે 12 મહિનાના ભાઠા થઈ ગયા છે. બરોબર. એક વખત આ બધી શીંગું તૂટી જાય અને પછી તમારું ઉત્પાદન પૂરું થઈ જાય પછી આને કટિંગ કરી નાખવાનું. આપણે ઉનાળા ટકે કટિંગ કરી નાખવાનું. તો અશોકભાઈ, આમાં તમારે અત્યારે તમે આમાં શીંગું આવી ગઈ છે. આ તમારી શીંગું અત્યારે કેટલા દિવસથી શરૂ થઈ ગઈ છે? આ શીંગું અત્યારે મારા મહિના દિવસથી ચાલુ થઈ ગઈ છે. હા. તો અત્યારે અશોકભાઈ, તમે આને વેચાણ કયા માર્કેટમાં કરો છો? આ તો બધું બહાર વ્યૂ જાય છે. અહીંથી એમ ગાડીવાળા અહીંથી જ લઈ જાય છે. અમારે તો અહીંથી આડતિયા બધા લઈ જાય છે. બરોબર. તો અત્યારે તમે દેખાડો આપણે ખેડૂત મિત્રોને, જો તમે આ અત્યારે હરગવામાં ઉત્પાદન ચાલુ થઈ ગયું છે. આ શીંગું અત્યારે આવી ગઈ છે. આ શીંગું છે. હા, અરે બધે બરોબર. આમાં તમારે આ હરગવા સિવાયનો પછી આમાં ચોમાસે જે શીકર જે ફાલ આવે એ આથી 2 ગણો વધારે આવે. એમ વધારે ડબલ ટૂંકમાં આવે. ડબલનો ટૂંકમાં ઘણું હોય ઘણા 5% આથી વધી જાય એમ. આ હરગવો બધો વળી જાય. અને આમાં તમારે ઉતારવામાં કેવું કામ સરળતા પડે? ઉતારવામાં કઈ તકલીફ પડે? આમાં 2 થી 3 જણા હોય એટલે સાંજે આ બધો હરગવો વીણાઈ જાય. 2 થી 3 જણા હોય તો એ બધે પોગી વળે. પછી આ 4 વીઘાના હરગવામાં વીણાઈને કટે બધો થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય. તો અશોકભાઈ, તમારે અત્યારે હરગવા તમે માર્કેટમાં મોકલો છો એમાં તમારે અત્યારે કિલ્લાના ભાવ કેવાક આવે છે? કિલ્લામાં તો અત્યારે તો 70-80 રૂપિયા છે, પણ સિઝનમાં ટૂંકમાં ભાવ વધારો ટૂંકમાં ભાવ માટે આમાં જાય પછી સમજી ગયા બીજા કરતાં સારું રહે. હા. તો અત્યારે અશોકભાઈ, આમાં તમારે દવા તમે આમાં છાંટતા હોય તો દવા તમે આમાં અત્યારે કઈ દવાનો ઉપયોગ કરો? દવા તો અત્યારે આપણે આમાં લાવારસ જ આવે. લાવારસ જ આવે છે. 8-10 દી ફુવારો લાગે પછી આમાં જેવી ઇવોઇલમાં છે પછી 15 દી કદાચ થઈ જાય ઇવોઇલ ન હોય તો હાલે ખરું એમ. હા. તો અશોકભાઈ, તમે આમાં અત્યારે આંતરખેડ તમે અત્યારે કયા ટ્રેક્ટરથી કરો છો? અત્યારે તો આપણે આ મિની ટ્રેક્ટરથી કરવી છે. આ તમારી આગળ જે નાનું મિની ટ્રેક્ટર છે એનેથી જ બધી આંતરખેડ કરો?
તો અશોકભાઈ તમે થોડુંક અમારા દર્શક મિત્રોને ચાલુ કરી અને મિની ટ્રેક્ટરથી કઈ રીતે તમે ખેડ કરો છો એ થોડુંક બતાવી દો આ બાદ. જો તમે જોઈ શકો છો દર્શક મિત્રો, અશોકભાઈને નાનું ટ્રેક્ટર છે, મિની ટ્રેક્ટર. એ આ આપણે વખાડાના પાટલામાં આંતરખેડી નાના ટ્રેક્ટરથી જ બધી કરે છે. આપણને અશોકભાઈ ચાલુ કરીને બતાવે છે કઈ રીતે આંતરખેડ કરે છે. તો વિડીયોમાં બન્યા રહીજો. અશોકભાઈએ દાંતા ચડાવેલા છે, જે બળદનું આંટી આવે એનું ટોપું છે અને આવી રીતે આંતરખેડ કરે છે. પછી આની પાછળ જે આપણે કળિયાની રાંપ આવે એ ચડાવી મારી દે એટલે આ લીટા થઈ જાય. પછી કળિયાની રાંપ સારી રીતે પડી જાય એટલે નિંદામણ બધું નાશ થઈ જાય. જોઈ શકો છો ખેડૂત મિત્રો, બહુ સારી રીતે આંતરખેડ કરી શકે છે. અને આ બાજુ અત્યારે જે તમે જોવો છો એ હરખો એમાં આજે ફ્લાવરિંગ ચાલુ છે. અડધામાં શીંગો આવવાનું શરૂ થઈ ગયું છે અને અડધામાં ફ્લાવરિંગ હજી આવવાનું શરૂ જ છે. તમે જોઈ શકો છો, તમે આ અશોકભાઈ આપણે ટ્રેક્ટર અત્યારે જો મોસમે પહોંચી ગયા છે, કઈ રીતે હાંકે છે એ બધી માહિતી આપણે આપે છે. બસ અશોકભાઈ રાખી દે. બંધ કરી દે, બંધ કરી દે. તો અશોકભાઈ આ તમે બીજો ભાગ કરેલો છે, આમાં જે તમારે જે શીંગો આવવાનું શરૂ નથી થયું. આમાં આપણે સિંગોમાં તો એવું છે કે હવે આને ફાલ લાગશે, બરોબર. ઓલપાનો જે પેલો આપણે ભાગ હતો એમાં એ શીંગો એમાં આવવા માંડી છે. તમે ટૂંકમાં એ 12 મહિનાનો રહ્યો છે તો તમે વહેલું થોડુંક કટિંગ કરી નાખો ને, હા, તો એ થોડોક ચોમાસા પહેલા ચાલુ થઈ જાય છે. હા. અને આ તમારે ઓણ વાવેલો છે આવડો આ ભાગ રહ્યો એ? આ ભાગ ઓણ જ વાવેલો છે, એટલે એટલે 6 મહિનાનો થયો છે. હજી અમુક જગ્યાએ ફ્લાવરિંગ આવી ગયું છે અને અમુક જગ્યાએ જે નથી આવ્યું, પણ ટૂંક સમયમાં બધે આવી જાય છે. ટૂંક સમય. તો તમારે અત્યારે આમાં ઓલો જે અત્યારે ઓલા ભાગમાં તમારે હરગવો જે ઉતરે એ જ્યારે હારો ઉતરવાનું શરૂ હોય ત્યારે તમારે આમ એક વારાનો ગણો તો એક વારાનો કેટલો ઉતરે? એક વારાનો એ 4 વીઘાનો 150 મણની વેણી આવે કરી એમ. એક વારાની વેણી તો જો 8 દી અને 8 દી વેણી આવે. 8 દિવસે એક વખત ઉતારવાનું. આપણે જોવી કે ભાઈ આ પાકી ગઈ છે, આપણે એ પ્રમાણે લઈ લેવાની. માપસરની ટોકમાં આપણે ઉતાર એવી જાડી મીડિયમ સાઈડમાં થાય. મીડિયમ સાઈડમાં આપણે એમ થાય કે આ લે એવી થઈ ગઈ છે તો બધાને જો કે ખબર જ હોય ને. ખબર જ હોય, આ ખેડૂત મિત્રો હોય ને ખબર જ હોય કે ભાઈ આ લીક ચીંગ આપણે લેવાની છે, એ લઈ લેવાની. તો અશોકભાઈ આમાં તમે પાણી તમે હરગવામાં પાણી આપવું હોય તો આ અત્યારે તમે પાળા ચડાયેલા છે, તમે અહીંયા જોઈ શકો છો. આ પાળા અત્યારે હરગવાન થડે પાળીઓ ચડાવેલી છે, તો આમાં તમે પાણી તમે ધોરિયા દ્વારા રેળ આપો છો? એટલે આપણે પછી આ મિની ટ્રેક્ટરથી અથવા ગમે એ ટ્રેક્ટરથી આ કણા આપણે જીરાના કે કોઈ બીના કેમ પાળા કરવી, આવી રીતે આમ વખોડામાં સાઈડમાં આ કણા પડખે પાળો કરી નાખવાનો. પડખે પાળો કરી નાખવાનો, પછી બે કોઈની સાઈડના પાળા પાડી દેવાના, એટલે બે કોઈ ધોરિયા જેવું ટૂંકમાં થઈ જાય, એટલે બે બાજુ પી જાય. એટલે
બે બાજુ ધોરિયા કરવાના રહેશે ને હા ટૂંકમાં? બે બાજુ કરો. હા, અને આમાં વખાડામાં તમે અત્યારે આમાં કાંઈ વાવો છો કે કાંઈ વાવતા નથી? વખોડામાં કોઈ વસ્તુ અમે આમાં વાવતા નથી, બરોબર. ઘણા ખેડૂત મિત્રો વખાડામાં પણ વાવીને નીપજ લેતા હોય, પણ આમાં તમે કાંઈ નથી અમે વાવતા. કાંઈ નથી લેતા. વચમાં નિપજ લેવામાં આપણે વાવીને હા હા તો વસ્તુ આને થોડુંક કેમ કે નુકસાન રોકું થાય. મને મહેનત તમે એમાં કરવા રહ્યો તો આ વસ્તુ બગડે. હા, હાલવા અને આ સાલવા મોટું મહિને થાય હા તો અથવા એ વસ્તુ રહી એમાં તમે ખોટું ખર્ચા થાય, એમાં કોઈ વસ્તુ આપણે લઈ શકવી નહીં. હા. તો અશોકભાઈ, આ તમારે આમ સાની લંબાઈ આ કેટલાક ફૂટની છે? છે 300 ફૂટની છે કદાચ. તો આ તમે હરગવાનો એક છોડવાથી ને બીજા આ તમે જોઈ શકો છો. અહીંયા આપણે આ એક છોડથી બીજા છોડની તમારે વાવવાની જગ્યા કેટલી મૂકેલી છે? જગ્યા તો આથી 2.5 થી 3 ફૂટનો ગાળો રહે છે. 2.5 થી 3 ફૂટ. 2.5 થી 3 અને ફૂટનો આવડું આ રહે છે. પાટલામાં આ તમે વખાડું રાખ્યું, હમ. આ વખાડાની જગ્યા આ વખાડેથી ને ઓલા વખાડે કેટલા ફૂટની રાખેલી છે? આ રહી 13 થી 14 ફૂટની છે. 13 થી 14 ફૂટની. હા. બહુ સરસ. તો આમાં તમે બીજું કોઈ તમારે અલગથી કોઈ માવજત કરવી પડતી હોય હા. તો અમારા દર્શક મિત્રોને કહો કે કોઈ બીજા કોઈ આમાં રોગ કોઈ એવા બહુ ખાસ કોઈ બીજો રોગ આવે છે કે બીજો નથી કોઈ આવતો? ખાસ અને ઈવળ સિવાય કોઈ રોગ ખાસ આવે નહીં. ઈવળ સિવાય આવે કોઈ- ત્યાં લાવારસ દવા એક આવે. એક જ દવા આવે, એક જ દવા બીજી આવે. કોઈ દવા છાંટવાની જરૂર નથી બીજા પડતી. તો પછી તમે એગ્રોમાં જાઓ તો એગ્રો વાળા તો તમને ગમે એ દવા દેવાના જ છે. હા. અને આને તમે માર્કેટિંગ કરો, તમે શીંગું તમે ગમે એ માર્કેટમાં લઈ જાઓ તો આની તમે પૂળિયું વાળીને લઈ જાઓ છો કે કઈ રીતના પેકિંગ કઈ રીતે કરો? પેકિંગ આપણે આ ઓલી થેલીનું કટું આવે ને હા. એ કટામાં પેકિંગ કરી દેવાનું. આપણે ઈ કટું ડાયરેક્ટ ભૂયું ગાડી વાળા લઈ જાય. કટ્ટામાં પેકિંગ કરી દો છો. પેકિંગ જ કરી દેવી. તો સરસ. આપણે દર્શક મિત્રો આપણે અશોકભાઈની મુલાકાતે આવ્યા હતા, જે જાનેવડલા ગામના છે અને સારું એવું ઉત્પાદન લે છે. અશોકભાઈ, તમારે આ તમને કપાસ માણા વાવે છે કે માંડવી વાવે છે, એના કરતાં તમને આમાં ઉત્પાદનમાં કેટલો ફરક લાગે છે? એ બધા કરતા ઉત્પાદનમાં હરખવામાં સારું રહેશે. ફરકવામાં સારું સારું રહે. રહેશે. ખર્ચામાં ને બધી રીતે આમાં ઓછું રહેશે. આમ મહેનતમાં મહેનતમાં ઓલા કરતા આમાં સારું રહેશે. આમાં બહુ મજૂરી નથી ચડતી. દાળિયા દ્વારા આપણે કરાવી ને હા. મજૂર દ્વારા એ આમાં મજૂરી ઓછી ચડે. આપણે કપાસ ને એવું આવીએ તો અત્યારે હળો આવી જાય અને એમાં તો મજૂરી બધું બહુ આવી સડે છે. જાય. આમાં મજૂરી પણ ઓછી હાવ સડે છે. હમ. તો જોયું ને દર્શક મિત્રો, અશોકભાઈ આપણને કહે છે કે આપણે આમાં મજૂરી હાવ ઓછી રહેશે, ઓછી મહેનતે થાય છે અને દવા પણ એવી બહુ કાંઈ ખાસ આવતી નથી. એક જ દવા આવે છે ઈવળની, જે એમને દવાનું નામ બતાવ્યું. કયું દવા કહેતા? લાવારસ દવા કરીને આવે છે. એ એક જ દવામાં ઈવળ માટે એક જ દવા આવે છે અને બીજું કોઈ જાજી મહેનત નથી રહેતી. તો દર્શક મિત્રો, જે કોઈ ખેડૂત ભાઈઓને હરગવાનું ઉત્પાદન ખેતી કરવી હોય તો આમાં સારું એવું ઉત્પાદન આવે છે અને કરી શકે છે. અને કોઈ ભાઈઓને જો માહિતી થોડી જાજી જોઈતી હોય તો આપણે અશોકભાઈને ફોન નંબર પહેલાં આપેલો છે. કોઈ પણ જાતની માહિતી જોઈતી હોય તો ફોન કરીને પૂછી પણ શકે છે. બરોબર ને બરોબર અશોકભાઈ? છે. તો દર્શક મિત્રો, આજનો વિડીયો આપણે અહીંયા જ સમાપ્ત કરશું અને આવા નવા અમારા અવરનવર વિડીયો જોવા અમારી ચેનલ દેવાંશી ડેરી ફાર્મને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો, જેનાથી બીજા ખેડૂત મિત્રોને પણ માહિતી મળતી રહે. ત્યાં સુધી અમે રજા લઈશું. જય જવાન, જય કિસાન. રામ રામ. રામ રામ.